જય માતાજી, જય મારી માં ખોડિયાર, જય વીર વસરાજ. ભાઈ ગાયુંનું વિડીયો આવ્યો હાટ હું ગાયુંનો લઈને આવ્યો કે હમણાં ઘીની બહુ એટલે બહુ ભાઈ ભાવ વધે 10,000 ની 15,000 ની 20,000 ની લાખ ની ભાઈ એવા કાં ગાયુંના ઘીના ભાવ છે ભાઈ. અરે 3-3 હજાર રૂપિયામાં ને 2,500 રૂપિયામાં તો અમે ભાઈ ઘી આપીએ ભાઈ. સારામાં સારું ઘી તમારે ગમે એના ટેસ્ટ કરાવ લેવાનું છૂટ. આતા ભાઈ 5,000 10,000 લાખ ઓલી જડીબુટી વાળા આ જડીબુટી વાળા એવા હતા ભાઈ. રાજા રજવાડા થી કાં ભાઈ કોઈ દી જડીબુટીયું નાખ્યું હતું તમે એ વટાણે આ બધા જડીબુટીઓના નવા નવા નિયમો નીકળ્યા ભાઈ, નવા નવા પેતરા નીકળ્યા. એટલે ભાઈ આ ગાયુંના નીવા કઈ કિંમતું ઓલું નથી ભાઈ. એટલે તમે હેના ખોટા ક્ષેત્રાઓમાં મારા ગલે જાઓ. બધાય ગાયું સાદું ઘી જ હોય અને પહેલેથી ઈ જ ઘી ખાતા આવે. પેલા કાં ભાઈ ડેરીઓ રીવા ઉતા ભાઈ, પેલા તો ઇન્ની ઓલા ઉતા ભાઈ, આના સાહુ કરે કરે ને બધા દે દેતા ભાઈ. તો ઘી કરે ને ઘીના ભાવ નો હતા એ બધા થોડો ખોર ની મૂંગા થયા હતા નીણું એટલું ભાવ લે ભાઈ. એટલી કિંમત નહોતી ભાઈ ઘીની. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે ભાઈ એટલું કોઈ ભાવ ન હોય. તમે જરાક શેના હારું ઘી તમને જડે છેલ્લામાં છેલ્લા ભાઈ 2,500-3,000 રૂપિયો ઘી અને ભીહુના 1,500 ને 2,000 રૂપિયો ભાઈ. 1,000 રૂપિયામાં હું તમને આપી. હું મારા નંબર નાખી દઈ તમને સ્ક્રીન ઉપર. 1,000 રૂપિયામાં હું તમને ભીહુનું ઘી આપી. આનું આ ભાઈ ગાયુંનું તો હાલો કે ઘી કે એટલું ઘી પરવું ન હોય ભીહું જેટલું. એટલે જરાક દૂધ ને વધારે મેળવવા પડે. એટલે 2,500-3,000 રૂપિયો ગાયુંનો ભાવ છે એ બરોબર છે ભાઈ. 2,500-3,000 રૂપિયો આ તો 10,000 15,000 લાખ 2 લાખ 5 લાખ 10 લાખ ભાઈ એવા કઈ ભાવ જ ને. એટલે તમને હેના મારો વિડીયો સારો લાગે ને તો લાઈક ની શેર કરતા રહીજો. અમારે જો આ મેડમ કરે ભાઈ ઘી બરોબર એવડે કઈ ભાવ જ ન હોય. થોડુંક એની પણ જરાક માહિતી લ્યો. હાલો બોલો તો જરાક તમે. ઘીના એટલા ભાવ જ ને અમારે આ ગાયું છે અમે ઘી બનાવીએ હેરમાં નીકળીએ ને તો ઘીના ભાવ વધારે છે. ગામડામાં એટલો ઘીનો ભાવ ને. તમારે જોતું હોય તો નંબર દીધું અમારા, ફોન કરજો અમને. આતા બાકી એ લૂંટવાના ધંધા હાજરા એવું હે. જો ભાઈ હેના એવા કઈ ઘીના ભાવ હોય ને એટલે તમે હેના જરાક મારા બધા કલે જાવ જરાક ક્ષેત્ર હતા ની. અને તમને હું કાંક તમે આ ઘેર બેઠા તમને હેના અમે મોકલાવી દઉં બરોબર. તમે એ કઈ ટેન્શન ન લાગતા. અને ભાઈ ભીહુના 1,500 2,000 રૂપિયો ભાઈ એવા કઈ ઘીના ભાવ જ ન હોય. અને ભીહુનું આ થોડુંક કીપ છે એટલે કેટલીકનું ભીહુનું કીપ હોય, ગાયુંનું ઓછું હોય. એનું દૂધ આછું હોય ગાયુંનું. ભીહું જેટલું કીપ વાળું ન હોય એટલે કોઈ પણ ભીહુના ભાઈ રાખે ભાવ. ને આની તો હાના ભાઈ આના થોડા કઈ ગાયુંના એટલા કઈ દૂધના પણ ભાવ આપે ભીહું જેટલા. તોય એટલી પછી આના તો હેને ભાવ રાખવા પડે. અને મીઠા ભાઈ જોયું કે ગાયુંના એટલા કિંમત એટલી કિંમત એટલી કિંમત આ બધાય મારા ભાઈ બધા એવું છે ને લૂંટવા બેઠા. બાકી તમે બધું છે ને ભાઈ મેપી હોય ને એ સારું લાગે. એટલે જ આ મારે ભાઈ ઘીનો વિડીયો તો એવા હાટું મૂકવો પડે કે આ બધા લૂંટવાના ધંધા છે ને એ બધા પેલા ભાઈ કાં જડીબુટ્યું નાન તેન ઉત્યું. એટલે તમે હેના ક્ષેત્રાઓ નહીં મારા ભાઈઓ. તમે જરાક ધ્યાન રાખજો. જય માતાજી, જય મારી માં ખોડિયાર, જય મારી માં ખોડિયાર, જય વીર વસરાજ. ભાઈ તો હેના ગાયુંમાં હતા હેના અમારે ગામડેથી ગાયું લઈ જાય અને મારા પખેથી ખુદ લઈ જાય. હું ભાઈ લેવા અને વેચાય એવું કઈ નથી. પણ મેં અમુક હે ને ભાઈ વિડીયામાં ને બહુ જોયા કે આથી અમારે ગામડેથી લઈ જતો કે ભાવનગરની લાઈનની હેર વાન લાઈનની હેર વાન લાઈનની હેર. અને એવી રીતના એ કરે વેચે ને એવી રીતના કરે ને જાટોડા દે ભાઈ. એ ધંધા બધા બંધ કરો. એટલે હે ને જે કઈ લાઈનની હેર કામ છે એ ઝીણી ઝી ગાયું લેવી હોય રૂબરૂ વયા જાવ ભાઈ. બાકી તમે હેના દલાલી પખેથી નાન તેન એ બધું તમને મોંઘું જ પડવાનું હોય. એટલે હેના એવા હાટું વિડીયો મારે ત્યાં બનાવવો પડે કે આ ઘી હાટું થઈને ગાયું હાટું. તમારે ગમે એ ઢોર લેવું હોય કે ઘી લેવું હોય કે ગમે લેવું હોય એ તમારે હેના રૂબરૂ ગમે ગરધણી પખે વયા જાવ ને એટલે તમને સસ્તું પડીએ. બાકી તમને મોંઘું જ પડે બરોબર.
ને હેઠિયા ને બધાય હેના દલાલીઓ ને બધાય 10 10 15 15 20 20 હજાર રૂપિયાના ગાળા હોય. ભાવનગર નસલની હે, મારા પાસે આ નસલની હે, એકય નસલની ન હોય ભાઈ. આથી અમારા ગામડેથી જ બચ્યું લઈ જાય, ગામડેથી જ બધા લે, ગામડેથી જ વિડીયો ઉતારે. બસ મોબાઈલ સારા હોય ને એટલી ભાઈ વિડીયો બનાવે ને આવી રીતના કરે. પછી 1 લાખની 2 લાખની 3 લાખની 5 લાખની વેચે. એટલે સારો વિડીયો લાગે ને તો લાઈક ને શેર કરતા રહેજો. જય માતાજી, જય વીર વસરા.